છો વિદ્યાર્થી મિત્રો? નમસ્કાર નમસ્કાર નમસ્કાર. વિદ્યાશાળાના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે તમારા માટે એક સરસ મજાનું ધોરણ 10 નું ગણિતનું ચેપ્ટર સંભાવના તમારી સામે લઈને આવી ગયો છું. બરાબર છે? તો સૌથી પહેલા તો આપણે આ ચેપ્ટરની અંદર શું ભણવાના છે એની આપણે વાત કરી લઈએ. તો જો પહેલા તો આપણે આ ચેપ્ટરની અંદર સમજીશું કે સંભાવના ખરેખર છે શું, સંભાવનાનો અર્થ શું છે, સંભાવના આપણે શા માટે શોધીએ છીએ. બરાબર છે? તો પહેલામાં પહેલા તો આપણે એના માટેની ચર્ચા કરીશું. બીજું છે કે સંભાવના આપણને કઈ કઈ બ્રાન્ચની અંદર ઉપયોગી થઈ વળે છે. બરાબર છે? એટલે કે આપણને એવો પ્રશ્ન થાય કે સર આ બધું શું કામ ભણાવો છો તમે, બરાબર કે નહીં? તો એ કઈ કઈ બ્રાન્ચની અંદર ઉપયોગ થાય છે, કારણ કે આ એકમાત્ર એવું ચેપ્ટર છે કે જે ધોરણ 8, 9, 10, 11, 12 અને આગળ કોલેજની અંદર પણ આ ચેપ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. તમે ધોરણ 8, 9 ની અંદર ભણ્યા છો એટલે તમને વધારે આઈડિયા હશે કે આ ચેપ્ટરમાં એવું છે કઈ નહીં અને એનો ઉપયોગ કેમ આપણે ઘણી બધી જગ્યાએ કરીએ છીએ. બરાબર છે? તો એની ચર્ચા આપણે આની અંદર ઉપયોગ કરવાના છીએ. બીજું આપણે ચર્ચા કરીશું કે વાસ્તવિક જીવનની અંદર આનો કઈ જગ્યાએ ઉપયોગ થાય છે. તમને બધાને એવું ના થાય કે આ તો ગપ્પા માર્યા છે. બરાબર? એટલા માટે વાસ્તવિક જીવનની અંદર આપણે સંભાવનાનો કઈ જગ્યાએ ઉપયોગ કરીએ છીએ એની આપણે ચર્ચા કરીશું. એની સાથે સાથે એનું સૂત્ર અને એના ઉદાહરણો, કે સૂત્ર કેવી રીતે મૂકવું, એનો ઉપયોગ કેવી રીતે કરવો, એમાંથી કેવા કેવા પ્રશ્નો પૂછાય છે. બરાબર છે? તો એ બધાની આપણે ચર્ચા કરવાના છીએ. અને છેલ્લે એનસીઆરટી જે આપણી ટેક્સ્ટ બુક છે એનું સોલ્યુશન, અને અહીંયા હજી એક મુદ્દો આવશે કે વધારાના પ્રશ્નો કે જે આપણી એનસીઆરટી ટેક્સ્ટબુક ની અંદર આપેલા નથી એવા પણ બીજા અન્ય પ્રશ્નો જે છે એનું આપણે સોલ્યુશન કરવાના છીએ. બરાબર છે? ચાલો તો હવે આપણે આગળ વધીએ. સૌથી પહેલા આપણે જોઈએ કે સંભાવનાની અર્થ અને એનો સમજૂતી. બરાબર છે? તો આ સંભાવના છે શું? જો સંભાવનાનું અગર આપણે ઇંગ્લિશમાં કન્વર્ટ કરીએ તો એનું ટ્રાન્સલેશન થાય છે પ્રોબેબિલિટી. બરાબર છે? હવે તમે છે ને ઘણી બધી જગ્યાએ આવા વાક્યો જોયેલા હશે કે આવતા ગુરુવારે વરસાદ પડવાની શક્યતા છે, અથવા તો આજે સાંજે ટ્રાફિક થવાની શક્યતા છે. તો આ જે છે શક્યતા એટલે શું? એટલે આપણી સંભાવના. આપણા વ્યવહારિક જીવનની અંદર ઘણી બધી જગ્યાએ આપણે આવા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ કે આજે આવું થઈ શકે છે અથવા તો આજે આવું થશે. બરાબર છે? હવે આપણે શું આના વિશે 100% શ્યોર છીએ કે આવતા ગુરુવારે વરસાદ પડશે જ? આપણે એવા શ્યોર છીએ નથી. બરાબર છે? આજે સાંજે ટ્રાફિક થવાની શક્યતા છે, પણ શું આપણે એવું શ્યોરિટી સાથે કહી શકીએ કે ટ્રાફિક થશે જ થશે? ઘણી બધી વખત એવું પણ બને કે ટ્રાફિક થાય નહીં, આપણી શક્યતા ખોટી પણ પડી શકે છે. બરાબર છે? તો એ શક્યતાને ગાણિતિક સ્વરૂપે આપણે દર્શાવીએ છીએ અને એ જ વસ્તુ છે સંભાવના. ખ્યાલ આવી ગયો બધાને? ચલો, સમજાઈ ગયું છે બાળકો? ફટાફટ જવાબ આપી દેજો, કોમેન્ટ કરી દેજો સરસ મજાની. બરાબર છે? તો સંભાવનાનો અર્થ એવો છે કે જે શક્યતા છે કે આવું થઈ શકે છે. આપણે જાણીએ છીએ, ઉદાહરણ તરીકે મેં છે ને એક સિક્કો ઉછાળ્યો. બરાબર છે? હવે આપણે જાણીએ છીએ કે આના ઉપર આવશે શું? તો આપણને ખબર છે કાં તો છાપ આવશે કાં તો કાંટો આવશે. ઇંગ્લિશમાં આપણે કહીએ તો યા તો હેડ આવશે અથવા તો ટેલ આવશે. પણ એ જ્યાં સુધી સિક્કો નીચે ન પડે ત્યાં સુધી આપણે 100% કહી શકીએ નહીં કે ત્યાં છાપ આવશે કે કાંટો આવશે. બરાબર છે? અને એ જ વસ્તુ આપણે શેની અંદર ગણીએ છીએ? શક્યતા. આપણે એવો શબ્દ વાપરીએ છીએ કે છાપ આવવાની શક્યતા વધારે છે અથવા તો કાંટો આવવાની શક્યતા વધારે છે, અથવા તો બંને આવવાની સંભાવના કેવી છે, એટલે કે શક્યતા કેવી છે? સમાન છે. બરાબર છે? ખ્યાલ આવી ગયો છે? ચલો હવે આપણે નેક્સ્ટ આગળ વધીએ. અરે વાહ, કોણ આવી ગયું જોવો તો ખરા આપણી સામે. હા, આ સંભાવનામાં આ કાકાને ઓળખેલા છે ભાઈ? જાણો છો તમે આમને? આ ભાઈને જાણો છો?
લગભગ બધા જ જાણતા હશે, બરાબર. સારામાં સારા બંને પાત્રો છે. આમને આપણે કહીએ છીએ જેઠાલાલ અને આમને કહીએ છીએ આપણે સુંદર, બરાબર છે. જે લોકો તારક મહેતા જોવે છે એ લોકોને બધાને ખબર હશે. અહીંયા એક વાક્ય લખ્યું છે, જુઓ તો. કેમ હસી રહ્યા છો ભાઈ બધા? સુંદર જેઠાલાલને એવું કહે છે કે જીજાજી 50,000 ની જરૂર છે, મને આપો ને, હું 2 દિવસમાં તમને આપી દઈશ. કેમ હસો છો બધા? હે? આપણને ખબર છે કે આ જે આપણને હસી રહ્યા છે એટલા માટે હસે છે કે જીજાજીનો કેવો ચૂનો લગાવી દીધો આપણે, હે કે નહીં? સુંદરભાઈએ જેઠાલાલ ચાચાનો કેટલી વાર ચૂનો લગાવ્યો ખબર છે? જાણો જ છો તમે બધા. તો હવે જેઠાલાલભાઈ અહીંયા આ પૈસા આપવા માટે શેનો ઉપયોગ કરશે? શેનો ઉપયોગ કરશે ભઈલા? સંભાવનાનો ઉપયોગ કરશે, બરાબર. કેવી રીતે? તો જૂના જે આંકડાકીય માહિતી છે કે ભાઈ સુંદરભાઈ આપણી પાસે આટલી વાર પૈસા લઈ ગયા છે પણ હજી સુધી પાછા આવ્યા નથી, એટલે એમની પૈસા પાછા આપવાની શક્યતા એટલે કે સંભાવના બિલકુલ નહિવત છે. એટલે એના પરથી એ પોતે વિચારશે કે આમને પૈસા આપવા કે ન આપવા. સમજાય છે? અને આ જ વસ્તુ છે સંભાવના, એને જ આપણે કહીએ છીએ શક્યતા. ખ્યાલ આવી ગયો બધાને? સમજાય છે? ચાલો હવે આગળ વધીએ. હવે આપણે જે વાત કરી હતી કઈ બ્રાન્ચની અંદર સંભાવનાનો અભ્યાસ કરાવવામાં આવે છે, તમને વિશ્વાસ આવે એટલા માટે મેં અહીંયા ઘણી બધી બ્રાન્ચો લખી છે, બરાબર. અને આના સિવાયની પણ બીજી કેટલીય બ્રાન્ચ છે કે જેની અંદર સંભાવનાનો અભ્યાસ કરાવવામાં આવે છે, જે સિલેબસની અંદર છે. તો પહેલામાં પહેલું તો છે કે બીએસસી એમએસસી મેથેમેટિક્સ. અગર તમે મેથેમેટિક્સ સાથે આગળ વધી રહ્યા છો, અગર તમે એની અંદર બેચલર ડિગ્રી કરો છો, તો પછી એની અંદર તમને આ સંભાવના ચેપ્ટરનો અભ્યાસ કરાવવામાં આવે છે, બરાબર છે. બીએસસી એમએસસી વિથ સ્ટેટિસ્ટિક્સ. અગર આંકડા શાસ્ત્ર સાથે તમે બીએસસી એમએસસી કરો છો, જો એની અગત્યતા આ ચેપ્ટરની સમજવા જેવી છે મિત્રો, કે બીએસસી એમએસસી મેથેમેટિક્સ, બીએસસી એમએસસી સ્ટેટિસ્ટિક્સ, માસ્ટર ડિગ્રી સુધીના કોર્સની અંદર પણ સંભાવના ચેપ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. સરસ. ચલો આગળ વધીએ. બીઈ બીટેક ના કેટલાક કોર્સની અંદર એટલે કે એન્જિનિયરિંગની અંદર પણ, ડિપ્લોમામાં પણ આ જે સંભાવના જે ચેપ્ટર છે એનો ઉપયોગ કરવામાં આવે છે, એને સિલેબસની અંદર ભણાવવામાં આવે છે. બીકોમ ની અંદર, કોમર્સ ની અંદર જે આગળ વધી રહ્યા છે જે મિત્રો, બીકોમ ની અંદર ડેટા સાયન્સના કોર્સની અંદર પણ સંભાવનાનો ઉપયોગ કરવામાં આવે છે. સ્ટેટિસ્ટિકલ એનાલિસિસના કોર્સની અંદરમાં પણ કેટલીક જગ્યાએ આ સંભાવના ચેપ્ટરના પ્રશ્નો પૂછાતા હોય છે. વેબસાઇટ્સ અને કોડિંગ માટેના કોર્સની અંદર એટલે કે જે આપણે અત્યારના આ ઇન્ટરનેટના જમાનાની અંદર ઘણી બધી વેબસાઇટ્સનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ, ઘણી બધી એપ્લિકેશન્સનો ઉપયોગ કરી રહ્યા છે, બરાબર છે. તો એ જે એપ્લિકેશન અને જે વેબસાઇટ્સ છે એની કોડિંગની અંદર પણ સંભાવના ચેપ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર છે. ચલો હવે આપણે જોઈએ કે સંભાવના ચેપ્ટર જે છે, આ સંભાવના ચેપ્ટરની આપણા વાસ્તવિક જીવનની અંદર શું ઉપયોગિતા છે, બરાબર છે. એટલે કે આપણે વાસ્તવિક જીવનની અંદર કઈ કઈ જગ્યાએ સંભાવનાનો ઉપયોગ કરીએ છીએ, પણ આપણને ખ્યાલ નથી કે આપણે ઉપયોગ કરીએ છીએ, પરંતુ આપણે એનો ઉપયોગ તો કરીએ જ છીએ. પહેલામાં પહેલી વસ્તુ છે, અહીંયા તમને એક વરસાદ સરસ મજાનો પડી રહ્યો છે અને એનું દ્રશ્ય આપવામાં આવેલું છે બધાને, બરાબર છે. આપણે વરસાદની સિઝનમાં રાહ જોઈએ કે એટલો જોરદાર વરસાદ પડે ને, અરે જોરદાર વરસાદ પડે ને સાહેબ, સ્કૂલમાં રજા પડી જાય તો એવી મજા આવે ને, આમ એવી મજા આવે, એવી મોજ પડે ઘરે બેસવાનું. પણ ચિંતા ના કરશો, હવે ઓનલાઈન પ્લેટફોર્મ ઘણા બધા વધી ગયા છે, બરાબર છે. એટલે ઘરે મમ્મી પપ્પા મારી જોડીને તમને બેસાડશે તો ખરા જ, બરાબર. ચાલો, અહીંયા એટલો જોરદાર વરસાદ પડે છે, પણ વરસાદ પડે છે એ સમયે, વરસાદ પડતા સમયે એના પહેલા કંઈક હવામાન ખાતા વાળા શું કરે છે? આગાહી કરે છે. શું કરે છે? આગાહી કરે છે કે વરસાદ આવશે કે નહીં આવે, વરસાદ આવશે અથવા તો
વરસાદ નહીં આવે. હવામાન ખાતા માંથી જે લોકો જ્યાં તે ઓફિસરો બેઠા હોય છે એ લોકો આનો ઉપયોગ કરે છે સંભાવનાનો. કેવી રીતે એનું એક ઉદાહરણ લઈને સમજીએ. ધારી લો કે આપણે અત્યારના સમયની અંદર જોઈએ તો એ લોકો બધું નોંધ રાખતા હોય છે, તો એની અંદર આપણે એક ઉદાહરણ લઈને સમજીએ કે ભાઈ આજે તાપમાન જે છે એ 25 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન છે. 25 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન છે. સાથે સાથે આપણને વાદળા પણ જોવા મળે છે. બરાબર, સરસ મજાનો પવન પણ ફૂંકાઈ રહ્યો છે. બરાબર, હવે આ ત્રણ કન્ડિશન છે. 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે, વાદળા છે અને એની સાથે એકદમ પવન ફૂંકાઈ રહ્યો છે. હવે હવામાન ખાતામાં જે ઓફિસરો બેઠા છે એમની પાસે જૂનો પાસ્ટનો ઘણો બધો ડેટા છે. હવે એ લોકો એ ડેટાની અંદર જોશે કે આવી કન્ડિશન કેટલા દિવસો ઉપર હતી. તો આપણે એવું અનુમાન લગાવી લઈએ કે 100 દિવસોની અંદર 100 દિવસોમાં આવી અનુકૂળ પરિસ્થિતિઓ જોવા મળી હતી. કે ભૂતકાળની અંદર 100 દિવસો એવા મળ્યા કે જે દિવસે 25 ડિગ્રી તાપમાન હતું, વાદળા જોવા મળ્યા અને એની સાથે પવન પણ ફૂંકાતો જોવા મળ્યો. સમજાઈ ગયું? હવે એ લોકો શું કરશે કે એનું એનાલાઇઝ કરશે. એ જે 100 દિવસો જે છે એનું એનાલિસિસ કરે છે અને એમાંથી એક નિર્ણય તારવે છે કે આ 100 દિવસો હતા તો એની અંદરથી 76 દિવસોમાં વરસાદ પડ્યો છે. 76 દિવસોમાં વરસાદ પડ્યો છે. એનો અર્થ એવો થયો કે 100 દિવસોમાંથી 76 દિવસોમાં વરસાદ પડ્યો છે. તો આપણું જે આજનું જે હવામાન હતું એ વાતાવરણ અનુકૂળ વાતાવરણ મુજબ 76% વરસાદ આવવાની શક્યતા છે. અને એ જે શક્યતા છે એને જ આપણે કહીએ છીએ સંભાવના. એને જ આપણે શું કહીએ છીએ? સંભાવના. ગાણિતીય સ્વરૂપે આપણે એને સંભાવના કહીશું. આપણે જ્યારે વ્યવહારની અંદર એનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે કહીએ છીએ કે એટલી શક્યતા છે. તો આ રીતે હવામાન ખાતાની અંદર કંઈક આપણને એનો ઉપયોગ જોવા મળે છે. અને વારંવાર જેમ કે આપણે અત્યાર સુધીમાં ઘણા બધા વાવાઝોડા જોયેલા પણ હશે, ઘણા બધા ભૂકંપ પણ જોયેલા હશે. બરાબર છે? તો એ ભૂકંપ આવતા પહેલાની કન્ડિશન્સ કંઈક આપણે જોયેલી હશે કે આવી કન્ડિશન છે ત્યારે ભૂકંપ આવ્યો છે. તો એના આધારે આપણે ભવિષ્યની આગાહી કરી શકીએ છીએ કે આવા કન્ડિશનો આપણને જોવા મળ્યા છે તો આટલા દિવસ પછી ભૂકંપ આવશે અથવા તો આવવાની શક્યતા છે, અથવા તો વાવાઝોડું આવશે, અથવા તો દરિયાની અંદર ભરતી આવશે, અથવા તો ઓટ આવશે. તો આ જે જીવનની અંદર આપણે આ જે કુદરતી ઘટનાઓ છે એના માટે એક તો આપણે સંભાવનાનો ઉપયોગ કરીએ છીએ અને ભરપૂર માત્રાની અંદર સંભાવનાનો ઉપયોગ આ હવામાન ખાતા દ્વારા કરવામાં આવે છે. બીજો ઉપયોગ છે, અહીંયા તમને એક એક્સિડન્ટનું દ્રશ્ય જોવા મળે છે. હવે આ એક્સિડન્ટ બહુ ખતરનાક રીતે થયેલો છે એક્સિડન્ટ. બરાબર, આ ગાડી એકબીજા ઉપર ચડી ગઈ છે. બરાબર છે? હવે કહેવાનું થયું એવું છે કે કોઈ પણ એક હાઈવે પર એક્સિડન્ટ થયો છે. હવે ત્યાં ટ્રાફિક થશે કે નહીં થાય? બે આપણા પાસે ઓપ્શન છે. ટ્રાફિક થશે અને બીજું ટ્રાફિક નહીં થાય. આપણા પાસે બે ઓપ્શન છે. એક ઓપ્શન છે ટ્રાફિક થશે અને બીજો ઓપ્શન છે ટ્રાફિક નહીં થાય. સરસ, વેરી ગુડ છે. જો ઘણા બધા લોકો તો બોલવા પણ લાગ્યા કે હવે આ શું થશે કે એનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ. બરાબર, તો જેમ અહીંયા હવામાન ખાતા દ્વારા આગળના આંકડાઓ જોવામાં આવ્યા હતા એ જ રીતે અહીંયા ટ્રાફિક નું જે નિવારણ કરે છે એ જે આખો જે સેલ છે, પોલીસ સેલ છે, બરાબર, એ લોકોએ શું કર્યું કે પહેલાનો જે જૂનો સર્વે હતો એ નીકાળ્યો. એની અંદર આવો ભયંકર એક્સિડન્ટ થયો હોય એવા દિવસો જોયા કે આટલા દિવસો છે. તો આપણે ઉદાહરણ તરીકે લઈએ કે ભાઈ 57 દિવસો એવા એ લોકોને મળ્યા. આગલા વર્ષની અંદર 57 દિવસો એવા મળ્યા કે જે દિવસોએ આવો ભયાનક એક્સિડન્ટ એ હાઈવે પર થયેલો જોવા મળ્યો. હવે એ 57 દિવસો દરમિયાન એમને એનું એનાલિસિસ કર્યું. એમાંથી એમને જાણવા મળ્યું કે એમાંથી 50 દિવસોની અંદર
આજે 57 દિવસોમાં આવો ભયાનક એક્સિડન્ટ થયો હતો, તો એમાંથી 50 દિવસોમાં ટ્રાફિક સર્જાયો હતો. શું થયું હતું? ટ્રાફિક સર્જાયો હતો. તો એના પરથી, આ માહિતી પરથી આપણે એવું કહી શકીએ કે આટલી શક્યતા ટ્રાફિક થવાની છે. આટલી શક્યતા ટ્રાફિક થવાની છે. હવે જો અત્યાર સુધી આપણે જે પણ ઉદાહરણો જોયા છે એની અંદર આપણે એવો શબ્દ વાપરીએ છીએ કે શક્યતા છે. શું શબ્દ વાપરીએ છીએ? શક્યતા છે. આપણે એવી શ્યોરિટી આપી શકતા નથી કે ટ્રાફિક થશે જ, વરસાદ પડશે જ. આપણે એવી શ્યોરિટી આપી શકતા નથી. અગર તમે ધ્યાનથી જુઓ તો અહીંયા આપણે એવું કહી શકીએ કે 7 દિવસો એવા છે કે જેની અંદર ટ્રાફિક નથી થયો. એનો અર્થ એવો થયો કે એવું શક્ય તો છે કે ભયાનક અકસ્માત થાય તેમ છતાં પણ ટ્રાફિક ન થાય એવી શક્યતા છે. પરંતુ વધારે શક્યતા કોની છે? તો ટ્રાફિક થાય તેની વધારે શક્યતા છે. તો આ જે વસ્તુ આપણે ઉપયોગ કરીએ છીએ, જે શક્યતાનો શબ્દ આપણે ઉપયોગ કરીએ છીએ, એ બધું જ આપણે ગાણિતિક રીતે એને શું કહીશું? સંભાવના કહીશું. તો આ બંને ચિત્રો પરથી આપણે એવું કહી શકીએ કે વાસ્તવિક જીવનની અંદર વારંવાર, અવારનવાર આપણે વાસ્તવિક જીવનની અંદર વારંવાર આપણે સંભાવનાનો ઉપયોગ કરીએ છીએ. નેક્સ્ટ સ્લાઇડ પર જઈએ આપણે. તો અહીંયા ફરીવાર એની એ જ વસ્તુ છે કે જેઠાલાલ અને સુંદરભાઈ, બરાબર ને? હવે આપણા જીવનમાં પણ આવા કોઈ નિર્ણાયક સ્થિતિ આવી જાય, નિર્ણાયક સ્થિતિ આવે છે. જ્યારે આપણી સમક્ષ આવી નિર્ણાયક પરિસ્થિતિઓ ઉત્પન્ન થાય છે એ વખતે આપણે સંભાવનાનો ઉપયોગ કરીએ છીએ. ઉદાહરણ આપણે એક સમજીએ કે આપણી શાળાની અંદર આપણો એક સરસ મજાનો મિત્ર છે, સરસ મજાનો લંગોટિયો મિત્ર છે, એકદમ બેસ્ટ ફ્રેન્ડ, પાક્કો ફ્રેન્ડ, બેસ્ટ ફ્રેન્ડ ફોરએવર, BFF, બરાબર છે? હવે એ મિત્ર આપણને કહે છે કે દોસ્ત, મારે છે ને 100 રૂપિયાની જરૂર છે, બરાબર? તું મને આપને યાર, હું તને છે ને 2-3 દિવસમાં આપી દઈશ પાછા, બરાબર છે? હવે એ મિત્ર અગર પહેલી વાર તમારી પાસે પૈસા માંગે છે, બરાબર, તો હવે તમે પહેલો વિચાર શું આવશે કે આ ભાઈ પાછા આપશે કે નહીં આપે? ચલો આપણે એકદમ નજીકનો મિત્ર છે એટલે આપણે એવો ચાન્સ લગાવી પણ શકીએ કે મારો એકદમ નજીકનો મિત્ર છે એટલે પાછા આપી દેવાની શક્યતા કેવી છે? વધારે છે. તો આપણે એને એકદમ તરત વિચાર્યા વગર પૈસા આપણી પાસે અગર હાજર છે તો આપણે એને આપી દઈશું, બરાબર? તો આ એક થઈ આપણા માટે નિર્ણાયક પરિસ્થિતિ આપણા માટે ઉત્પન્ન થાય છે. હવે બીજો પ્રશ્ન એવો છે કે આપણો મિત્ર નથી પણ કોઈ એક અધર વ્યક્તિ છે કે જે તમારી પાસે કોઈ બીજી વસ્તુ માંગી રહ્યો છે, કે જેમ કે તમારી ગણિતની નોટબુક માંગી રહ્યો છે. હવે ભૂતકાળની અંદર એવું બનેલું છે કે આ જે અધર વ્યક્તિ છે કે જેને આપણે જાણતા નથી, એને પહેલા ઘણા બધા લોકોની, ઘણા બધા વિદ્યાર્થીઓની નોટબુક લીધેલી છે અને ખોઈ નાખેલી છે અથવા તો ફાડી દીધેલી છે. તો એ વખતે આપણે નિર્ણય લઈ શકીએ કે આ ભાઈને નોટબુક આપે જેવી નથી. એ આપણને પાછી આપશે કે નહીં આપે એની કોઈ ગેરંટી નથી. એટલે કે એ નોટબુક આપણને પાછી આપશે એની શક્યતા ઘણી બધી ઓછી છે. તો એ વખતે આપણને જ્યારે આવી પરિસ્થિતિઓ આવે, નિર્ણાયક સ્થિતિઓ જ્યારે આવે, ત્યારે આપણે સંભાવનાનો ઉપયોગ કરીએ છીએ. આમ એક રીતે જોવા જઈએ તો આપણે કોઈ નોટ પેન લઈ અને ગણતરી કરવા બેસતા નથી કે આની સંભાવના આટલી છે એટલે હવે આને આ વસ્તુ આપું કે ના આપું, બરાબર? અથવા તો આવું કરું કે ન કરું, અથવા તો આ થશે કે નહીં થાય, એવું આપણે કોઈ ગણતરી કરવા બેસતા નથી. પણ ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી આપણે કોઈ પણ કારણોસર આપણે સંભાવનાનો ઉપયોગ આપણા જીવનની અંદર આ રીતે કરતા હોઈએ છીએ. આવા ઘણા બધા અસંખ્ય ઉદાહરણો આપણી પાસે છે કે જેની અંદર આપણે સંભાવનાનો ઉપયોગ કરીએ છીએ. એની અંદર એક બીજું તમને સરસ મજાનું ઉદાહરણ આપું કે જે ક્રાઇમ બ્રાન્ચની અંદર આપણા જે રિસ્પેક્ટેડ પોલીસ ઓફિસર્સ છે, બરાબર છે, કે જે પ્રામાણિકપણે પોતાનું કાર્ય કરી રહ્યા છે, બરાબર, તો એ લોકો પણ ઘણી જગ્યાએ સંભાવનાનો ઉપયોગ કરે છે. એ લોકો પણ ઘણી બધી જગ્યાએ કેમેરાનું શૂટિંગ, વિડીયો રેકોર્ડિંગ કોઈ જગ્યાએ એમને જોવાનું થાય, અથવા તો કોઈ માણસને નિહાળવાનો થાય, અથવા તો કોઈ માણસને પ્રશ્નોત્તરીની અંદર ફેસ કરવાનો થાય, ત્યારે એ લોકો સંભાવનાનો ઉપયોગ કરતા હોય
છે એના હાવભાવ જે જોતા હોય છે એ સંભાવનાના દ્રષ્ટિકોણથી જ જોઈએ છે કે આ માણસની જે ચાલ ચલગત જે રીતિ છે એ યોગ્ય લાગતી નથી. પહેલા આવા જે લોકો આપણને મળ્યા છે મોસ્ટ ઓફ બધા ચોર નીકળ્યા છે અથવા તો મોસ્ટ ઓફ બધા ગુનેગાર નીકળ્યા છે, બરાબર છે. તો આ માણસ પણ કંઈક એવી ચોર હોય અથવા તો ગુનેગાર હોય એવી શક્યતા વધારે છે. તો એની અંદર પણ એ લોકો સંભાવનાનો ઉપયોગ કરે છે, બરાબર છે. તો જો આપણા આજુબાજુના જીવનની અંદર અથવા તો વ્યવહારિક જીવનની અંદર ભરપૂર માત્રાની અંદર આપણે સંભાવનાનો ઉપયોગ કરીએ છીએ, બરાબર.